જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસનો આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજથી શરૂ થતા પવિત્ર માસનું સૌથી પહેલી અમીધારા આપણે જોઈશું, જેમાં આપણે જોઈશું કાઠાગોરની વાર્તા. એક ગામમાં ડોસી રહે. ડોસીમાને 2 દીકરા છે. 2 દીકરાની વહુઓ છે. રાજી ખુશીથી ડોશીએ પોતાના 2 દીકરાને જુદા જુદા ઘર આપ્યા છે. ડોશી એકલા પોતાના જૂના મકાનમાં રહે છે. વરત વર્તુલા કરે, દી આખો પ્રભુ ભજન કરે, વાર તહેવારે ગામની વ્રત રાખતી વહુવારુઓને કથા સંભળાવે. આમ રૂડો પરસોત્તમ માસ આવ્યો છે. ગામની વહુવારુઓએ વ્રત લીધું છે. સવારે વહેલા ઉઠી નદીએ નહાવા જાય. નદી કાંઠે કાઠાગોરમાની નાનકડી દેરી બનાવે. કાઠાગોરમાની મૂર્તિ પધરાવે. પછી અબીલ ગુલાલ છાંટી, ચોખા ચઢાવી, ધૂપ દીપ કરે. શ્રીફળને સોપારી મૂકે, દૂધની લોટી મૂકે. ખંભે ચૂંદડી નાખી કાઠાગોરમાનું શ્રદ્ધાને વિશ્વાસથી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાજીની સ્તુતિ કરે, ક્ષમાયાચના કરે. હે માં, તમે તો પરમ કૃપાળુ છો. તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણે અજાણ્યે કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા આપજો. આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી ઉપર હથેળી રાખી માના ઓવારણા લેતા ગાતા જાય. આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું, મેં દામોદરનો તર્યા લાડવા લાપસી સુવાળી, સેવ તમે જમો ને મારા દેવ, કારેલાની કઢી કરી, કટકો પાપડ કટકો વળી, દ્વારિકાના માર્ગે ચડી, લ્યો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ, લાલાની તો મહેર છે, તમેરું જમવાનું મારે ઘેર છે. આમ કાઠાગોરમાને કાલાવાલા કરી બધી વહુવારુઓ ગીત ગાતા ઘરે આવે છે. ડોશીની નાની વહુ પણ ઘરે આવે છે. નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પુરુષોત્તમ માસનું નાહવાનું કહું તો તેમનું પણ કલ્યાણ થાય. આવો ભાવ લઈ બીજે દિવસે દેરાણી જેઠાણીના ઘરે આવી ને કહે છે, ભાભી, ઓ ભાભી, ચાલો કાઠાગોરમાની પૂજા કરવા નદીએ નાહવા. નાહીશું, ધોઈશું, કાઠાગોરમાની પૂજા કરશું, ગીત ગાશું, ઘરે આવશું ને કથા વાર્તા સાંભળીશું. જેઠાણી તો ગુમાનનું પૂતળું એટલે દેરાણીને વચકું ભરતા બોલી ઉઠી, મારે કંઈ નદીએ નાહવું નથી, તારી હારે આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી ભૂંડીના કામ, ગાંડી ઘેલીના કામ. ના ભાઈ ના, તું નવરી એ આમ ઘેલા કાઢે ને ભૂખે મરે. હું કંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ. રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુ આવે, ને સાસરેથી દીકરી આવે, અને બાય મારે તો પાછા ઘરે ખમર વલવણાને પારણા ઝૂલે, મારે કપાળે ટીકો ને કેળે ડીકો, વળી વછેરા વાળે ને પછી તે પાડા, ફળફળતી ખીચડીને સુવાવડે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. જા ભાઈ જા, તું તારે અપવાસ કર ને ભૂખે મર. મારે નથી ગીત ગાવા ને કોરા ભાણા ખાવા. આમ અભિમાનથી છકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેણા મારીને ધૂપવી, ધૂતકારી કાઢી. જેઠાણીના આવા કટુવેણ સાંભળી મનમાં દુભાતી કોચવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈ નદીએ નાહવા ગઈ. મનમાં વિચારે છે, ભગવાન સૌને સદબુદ્ધિ આપે. આમ થોડા દિવસ વીતે છે ને જેઠાણી ઉપર કાઠાગોરમાનો કોપ ઉતર્યો. સાહેબીને સુખ ગયું. રજવાડેથી ના રાજ ના આવ્યો, નિશાળેથી દીકરો ના આવ્યો, પિયરથી વહુ ના આવી, સાસરેથી દીકરી ના આવી, વળી પાછું વાડે ગઈ તો વછેરા નહીં, પછી તે ગઈ તો પાડા નહીં, ખમર વલોણાય બંધ ને પારણા ઝૂલતા બંધ, જ્યાં જઈ જુએ તો દુઃખના દુઃખ, દેખાય ચારે કોર ભૂખ ને ભૂખ. આમ અચાનક આવો કાળો કેર થઈ જોઈ જેઠાણી કલ્પાંત કરવા લાગી. અરે રે, મેં મોઈએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું. મનમાં પસ્તાવો થયો છે,
રોતી કકડતી દેરાણી પાસે ગઈ. સાસુમાં બેઠા છે એમને બધી વાત કરી. સાસુ કહે, બાઈ, તારા ઉપર કાઠા ગોરમાનો કોપ ઉતર્યો છે, નહીતર આવું બને નહીં. માટે હે મોટી વહુ, તું કાઠા ગોરમાનું વ્રત કર. ગોરમા ખૂબ જ દયાળુ છે, તારા ઉપર કૃપા કરશે. તારું ઘર અભરે ભરાશે ને સૌ સારાવાના થશે. આવતીકાલથી 5 પાડોશીઓને ભેગા કરજે. ગાતા ગાતી નદીએ જજે. છાબડે ફૂલ લેજે. ડાબલે કંકુ લેજે. ધૂપને દીપ લેજે. શ્રીફળને સોપારી લેજે. દૂધ કળશના કંકાવટી લેજે. ખંભે ચૂંદડી નાખજે. નદીએ નાહજે ગોરમાની પૂજા કરજે. સ્તુતિ કરજે ને કાલાવાલા કરી કરગરી પડજે. જા વહુ, કાઠા ગોરમા તારું કલ્યાણ કરશે. કહે છે ને કે વાર્યા ના માને પણ હાર્યા તરત માને. સાસુમાની શીખને માથે ચડાવી મોટી વહુ બીજે દિવસે સવારે કહ્યા પ્રમાણે ગીત ગાતી નદીએ ગઈ. નાહી ધોઈ સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ. આ બધાએ પૂજા કરી ત્યારે ગોરમા સવડા હતા અને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી કે કાઠા ગોરમા અવળા થઈ ગયા. આ જોઈ મોટી વહુ બહુ રડવા લાગી. ગોરમાને કરગરી પડી, માં, તું તો દયાની દેવી જ, છોરું કચોરું થાવ પણ માવતર કમાવતર ના થાય માં. મારી ભૂલ મને સમજાઈ છે. મેં અભિમાનથી છકી તમારું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો માં, ક્ષમા કરો. ગોરમાને દયા આવી ગઈ. અવળા થઈને બેઠા હતા તે સવડા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાઠા ગોરમાની પૂજા કરી. જય બોલાવી. બોલો કાઠા ગોરમાની જય. પછી તો મોટી વહુ ગાતી ગાતી ઘરે આવીને જુએ છે તો પોતાના ઉપર ગોરમાની કૃપા થઈ છે. રજવાડેથી રાજ આવ્યા, નિશાળેથી દીકરો આવ્યો, પિયરથી વહુ આવી, સાસરેથી દીકરી આવી. આ જોઈને મોટી વહુ હરખથી ઘેલી થઈ. પાછળ પછી તે ગઈ ને જોયું તો વછેરો વાડે આવ્યો, પછી તે પાડો આવ્યો. પહેલાં હતું જેમ, થયું એમનું એમ. સર્વ વાતે પોતાનું ઘર ભર્યું ભાદર્યું જોઈને મોટી વહુ કાઠા ગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો, હવેથી આવતા દરેક પુરુષોત્તમ મહિનામાં હું વ્રત ઉપવાસ કરીશ. હે કાઠા ગોરમા, જેમ દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય જય કાઠા ગોરમા. જય કાઠા ગોર, સૌનું ભલું કરજો, સૌનું કલ્યાણ કરજો. મિત્રો, આપણે સાંભળી કાઠા ગોરમાની વાર્તા. હવે આપણે સાંભળીએ અધ્યાય 1, નૈમિષારણ્ય. જે એક નિમિષ ક્ષણ માત્ર પણ પ્રભુનું નામ યાદ કર્યા વિના રહી ન શકાય તે નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ અને શિષ્યો યજ્ઞો અને સત્સંગ કરતા અને કદી ધર્મ, સમાજ અને કલ્યાણની ચર્ચાઓ કરતા અને જગતને ઉપદેશ આપતા. એકવાર મહર્ષિ વ્યાસના શિષ્ય સૂત પુરાણી શિષ્યો સાથે નૈમિષારણ્યમાં આવ્યો. તેમને જોઈને મહાન ઋષિઓ પણ આવ્યા. શૌનક નામના મહર્ષિએ સૂત પુરાણીને પૂછ્યું, આપ કુશળ કલાકાર છો, તો આ માનવીઓના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી તેમનું કલ્યાણ થાય એવી એક કથા કહો. સૂત પુરાણીએ કહ્યું, જેનાથી જગતનું કલ્યાણ થાય એ મંગળ ઉત્તમ છે. હું પણ એ જ હેતુથી દક્ષિણના તીર્થોથી પવિત્ર બની પૂર્વના તીર્થોમાં સ્નાન કરી બદ્રિકાશ્રમમાં પ્રભુ દર્શન કરી સરસ્વતીના કિનારે આવેલા સિદ્ધપુર આવ્યો ત્યારે જાણ્યું કે હસ્તિનાપુરના પરીક્ષિત રાજાએ રાજગાદી છોડી છે. મુલાકાતે આવેલા ઋષિમુનિઓએ તેને પૂછે છે, સંસાર સર્પના મુખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો? સિદ્ધપુરથી નીકળી ગંગા કિનારે આવ્યો તો જોયું કે 16 જ વર્ષમાં કમળ પાખડીઓ વચ્ચે પત્રકલિકા શોભે તેવા તેજસ્વી અને દિગંબર સુખદેવજી ઋષિઓની વચ્ચે જ બેઠા હતા. રાજા પરીક્ષિતે તેમને પૂછ્યું, આ અપૂર્વ અવસરે 7 દિન સુધી શ્રી હરિકૃપાથી જ્ઞાનયજ્ઞનો લાભ લીધો. 7મા દિને રાજા પરીક્ષિતની મુક્તિ પ્રાપ્ત પછી હું ઋષિમુનિઓને મળવા આવ્યો છું. આપ સૌ જ્ઞાની છો.
આપના દર્શનથી આત્મજ્ઞાન મળે તેવા પવિત્ર છે. આપના દર્શનથી હું કૃતજ્ઞ થયો છું. તો મિત્રો, આપણે સાંભળ્યું અધ્યાય 1 નૈમિષારણ્ય. મિત્રો, આજથી રોજ આપ મારી ચેનલ પર ભગવાન પુરુષોત્તમની કથા, વાર્તા, અધ્યાય, થાળ અને આરતી સાંભળી શકશો. તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે રાધે. ઉતારો આરતી આવ્યા, ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઝીણે ઝીણે મોતીડે ને કુલ દેખી વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મીરાનું વિષ અમૃત કીધું, મીરાએ પ્રેમે પીધું, રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સામળ શાહના વિવાહ કીધા, કુંવરને મામેરા કીધા, નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યા, અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી, ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી, લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. સુદામાના તાંદુલ ખાધા, શબરીબાઈના બોર ખાધા, જમ્યા વિદુર ઘરે ભાજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી, માર થયા મોહનજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. માટી ખાતા મોહનજીએ માતાજીએ જોયું જઈને, 14 લોક બતાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. મા શંકરને માધવ મળ્યા, જન્મો જન્મના પાપો ટળ્યા, રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી, મેં તો જોને પ્રેમે બનાવી. પ્રભુજી તમારે કાજ રે, આ તો ભોજન થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મન રે ગમતા મેં તો ભોજન બનાવ્યા, પ્રેમના કીધા પકવાન રે. આ તો ભોજન થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. ગંગા જમુના જળની છાડી ભરી લાવી, આચમન કરો ને શ્રી ગોપાળ રે. આ તો ભોજન થાળી. આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મીઠા મધુરા પાનના બીડલા, મુખવાસ કરો ને મારા નાથ રે. આ તો ભોજન થાળી. આરોગો
વર્ષા કહે છે પુરુષોત્તમ રાયજી, વારી વારી જાઉં નાથ રે, આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી.